જે વસ્તુ લેવાની હતી ને એ વસ્તુ મળી ગઈ છે. યુલાન અમૂલ પ્રજાપતિ. હા આ પાસે ચડી જશે કઈ વાંધો નહીં. ચાલો રોયલ એનફિલ્ડ પ્રમાણે બિલ બરાબર છે, કેમ કે પેલું મને આમ શું કહેવાય આમ બહુ વધારે પડતું નાખેલા. જો દેખાય તમને મીટિયોર, એને ખાલી મીટિયોર ટોપ મોડલ છે, આગળનું વાઇઝર નથી. આપણે કોઈ સર્વિસ કરી દઈએ. જો આ ગાયોને બહુ જ પ્રશ્ન છે ભાઈ, મતલબ તમારે બી કેરફુલ કે રસ્તામાં તમે થાય ને તો બહુ. આ રહ્યું મીટિયોર 350 સ્ટેલર રેડ. Hello guys, this side your favorite Amul Prajapati here. So vlog બહુ લેટ સ્ટાર્ટ થાય છે અને મતલબ લોકેશન થોડું ચેન્જ થયું છે. પાદરે સ્ટાર્ટ થાય છે આપણો બ્લોગ. અને આજે છે ભાઈ અમારા રોયલ એનફિલ્ડ મીટિયોરની થર્ડ ફ્રી સર્વિસ જે આવે છે 10,000 કિલોમીટર નહીં તો 1 વર્ષ. આમાં સર્વિસના રૂલ્સ કેવો હોય છે કે તમે ટાઈમ ડ્યુરેશન હોય અથવા તો કિલોમીટર હોય, પણ આ વખતે કિલોમીટર મારા 1,000 ઓછા પડે છે અને ટાઈમ ડ્યુરેશન થઈ ગયો છે. મેં કીધું ભાઈ આપણે કોઈ સર્વિસ કરી દઈએ. જો આ ગાયોને બહુ જ પ્રશ્ન છે ભાઈ, મતલબ તમારે બી કેરફુલ કે રસ્તામાં તમે થાય ને તો બહુ સ્પીડમાં નહીં રાખવાની ગાડી, કેમ કે કંટ્રોલ થાય નહીં અને ગાય ગમે ત્યારે વચ્ચે આવી જાય. મેં છે ને વિચારતો હતો કે ભાઈ આપણા મીટિયરમાં છે ને ભાઈ પેલા મિરર નહીં હતા એન્ડ બારવાળા મિરર, આ સ્ટીરિંગ પર લાગે એવા નાખવાનું વિચારતો હતો, પણ મેં વિચારતો હતો કેવા લાગશે. ઓનલાઈન ચેક કરીને ખબર ના પડી, મજા ના આવી. આજે આપણી છે ને સામે લાઈવ જાય છે એન્ડ બારવાળા મિરર નાખેલા. જો દેખાય તમને મીટિયોર, એને ખાલી મીટિયોર ટોપ મોડલ છે, આગળનું વાઇઝર નથી એવું છે, અને એન્ડ બારવાળા મિરર છે એટલે ખબર પડી કે લુક કેવો લાગે છે. જે ભાઈ જો છે ને લુક, આ સાઈડ પર મિરર આવે બંને મિરર, બટ લુક છે ને યાર થોડું આમ વજનવાળું લાગવું ને તો આ મિરર બેસ્ટ લાગે છે મારે, કારણ કે મેં જોયું કે વાઇઝરવાળા પર એ મિરર શૂટ થતા નહીં એવું છે. અને આપણો વાઇઝર છે ને એટલે બેસ્ટ ઓપ્શન કે આ જ બહુ જોરદાર લાગે છે એવું લુકમાં. કંઈ નહીં, જેની જેવી પસંદગી ભાઈ એ ભાઈ માટે બેસ્ટ લાગે છે મિરર, એટલે ભાઈ એ ના ગયા. પણ મને એ પસંદ નહીં, મને આ જ બેસ્ટ લાગે છે એવું છે. કેમ કે આ હવે આ છે ને સિલ્વર ટાઈપ લાગે છે, સ્ટીલ ટાઈપ, એટલે મસ્ત લાગે છે. કંઈ નહીં, તમારે લાઈવ જોવું હતું કેવો લાગે છે. આજે લાઈવ જોઈ લીધું એટલે હવે ઈચ્છા પૂરી થઈ ગઈ કે નખાવું કે ના નખાવું, કન્ફ્યુઝન મારું હવે દૂર થઈ ગયું છે. હેલો ભાઈ, ઓહો હો 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 હો, બહુ ટ્રાફિક લાગે છે ભાઈ આજે તો. કેટલી બધી બાઈકો છે, કેટલી બધી બાઈકો છે. આ તો આખું જ ભરેલું છે. ઓ બાપા, ક્યારે મળશે? દર વખત આખો જ પાર્ટ ખાલી હોય છે. કંઈ નહીં, જોઈએ હવે ક્યારે મળશે શું છે તે. હવે सर्विस है बुक है ऑलरेडी क्या? हाँ वैसे कल बुक कर दिया फ़ोन पे मैंने. हाँ हाँ તો ભાઈ ફાઇનલી છે ને આપણે શોરૂમ પહોંચી ગયા છે. બટ શોરૂમમાં આવીને એવું વસ્તુ જોયું ને યાર કે ટ્રાફિક એટલો બધો છે ને. ટ્રાફિક જો સર્વિસમાં એટલી બધી ગાડી છે, પણ જો કે આપણે ઓલરેડી ગઈકાલે ઓનલાઈન બુક કરી દીધું મેં કે ભાઈ સર્વિસ આપણી છે એટલે બેનિફિટ એ છે કે આપણી પહેલાં ગાડી જશે. આ બધી ગાડી આટલી બધી મેં આ એરિયા કોઈ દિવસ આટલો બધો ફૂલફિલ નહીં જોયો ભાઈ, કોઈ દિવસ આટલો બધો જોયું નહીં મેં. હું આવું તો 1-2 ગાડી એટલામાં પડી હોય અને આ બધી તો નવી છે જે સેલિંગ માટેની છે. બટ આટલી બધી ખરાબ કન્ડિશન મેં કોઈ દિવસ નહીં. ભાઈ આટલી બધી ચોમાસું છે ને એટલે મને લાગે છે કે ચોમાસા માટેની ગાડીઓ લાગે છે. મતલબ કે કેવું કંઈક બગડી ગયું હોય, પાણી પડ્યું હોય ને આ તે પ્રોબ્લેમ ગમે તે હશે અમુક એની લાગે છે મને એમ. કંઈક નવી ગાડી તો કંઈ આવતું નહીં, બધી નવી જ ગાડી છે મોસ્ટ ઓફ. જો કંઈ નહીં, જોઈએ આપણી હવે થર્ડ સર્વિસમાં એક્ઝેક્ટલી શું આવે છે તે. આ ગાડી એક્સિડન્ટવાળી બીજો આ રહી જો, આ એક્સિડન્ટ થયું છે આ ગાડીનું છે ઇન્સ્યોરન્સ મળે. એટલે મતલબ આવી અમુક બધી અલગ અલગ ગાડીઓ છે અને આ બધી નવી BS7. ડ્રોપ સીટ આપણું બની ગઈ છે ભાઈ. હવે આપણે પાસે છે ને ટાઈમ ટુ ટાઈમ જ છે. ચા પહેલાં ભાઈ સરસ આપી ગયા છે. પહેલાં છે ને આપણે ચાલુ કરી સી એમ કે છે ને આગળ પંખો છે નહીં જો, અને ઉપરથી સર્વિસ દેખાય જો કેટલી પેન્ડિંગમાં પડી બાઇક જેવો સર્વિસમાં. તો ખબર નહીં આપણે નંબર કાઢે છે 2 વાગ્યા સુધી ટાઈમ, 2 થી 3 ટાઈમ આપે છે આપણને. આપણી ગાડી છે ને સર્વિસમાં આવી ગઈ જો આ જગ્યા પર છે જો.
આ કોર્નર પર રૂપીસ જો ગાડી છે ને ઉપરથી દેખાતું નથી અને આગળ 1000 રૂપીસ ગાડી જો વેટિંગ ચાલે છે બેઠા છે એક જગ્યાએ અહીંથી દેખાશે સર્વિસિંગ જો એન્જિન ઓઇલ ભાઈ ચેન્જ થાય છે જો પણ પેલી સાઈડ છે ને એટલે ખબર નહીં પડતી એવું છે એમાં એવું છે કે આપણે પેલી સાઈડથી બદલવાનું છે એન્જિન ઓઇલ એટલે સર્વિસ મેનેજર છે ને મેં બોલાવ્યા હમણાં કે એન્જિન ઓઇલ ચેન્જ કરે છે તમે આવી જાઓ એમ પણ પેલા ભાઈ પેલી સાઈડથી દેખાતું છે એને એવું છે કંઈ વાંધો નહીં ટ્રસ્ટ છે ફૂલ એમની પર ભાઈ ટાઈમ થયો છે 3:30 થયા છે અને આપણી બાઇક પરફેક્ટલી રેડી થઈને આપણી જો સામે આવી ગઈ છે જબરજસ્ત લાવ્યો તો કેવી કન્ડિશનમાં અને મળી કેવી કન્ડિશનમાં જુઓ તમે ગાડી ખાલી આ થોડું સાયલેન્સરના પ્રોબ્લેમ છે તો મારી પાસે છે ને કાર્ટ રિમૂવર છે આપણે કાર્ટ કાઢી નાખીશું એને જે પહેલાં છે ને એન્જિન ઓઇલ ચેન્જ થયું છે પછી આ બ્રેક પેડ ચેન્જ કર્યા છે પાછળના બ્રેક પેડ આવે ને તે ચેન્જ કર્યા છે એર ફિલ્ટર ચેન્જ કર્યું છે ટેપેડ સેટિંગ કરેલું છે અંદર પછી બીજું મારે બિલમાં જવું પડશે હવે કારણ કે મને યાદ નહીં રહ્યું એવું છે બધી વસ્તુ સર્વિસ ભાઈ બહુ બેસ્ટ છે કારણ કે હું 3rd ટાઈમ આવ્યો છું અને જે આગળ જે બે લોકો આવે છે ને એમની પણ રિવ્યૂ મેં લીધા સર્વિસ શોરૂમની બેસ્ટ સર્વિસ છે હા બહાર કરતાં થોડો ચાર્જીસ વધારે છે પણ સર્વિસ એક નંબર છે એવું છે એટલે ઘડીએ આપણે શોરૂમમાં આવી સર્વિસ માટે આવીએ છીએ અને મેં આ 3rd ફ્રી હતી હવે 4th પેડ હશે તો પણ જાય છે એવું છે 4th ભલે પેડ હશે પણ સર્વિસ એનફિલ્ડના શોરૂમ પર છે તમે કે બહુ જબરજસ્ત સર્વિસ થાય છે એવું છે તો ફાઇનલી બિલ પેડ કરીને આપણે આવી ગયા છીએ બહાર બિલ જો આજે સર્વિસ ફ્રી હતી બટ લેબર ચાર્જ પ્લસ પેલું શું કે આપણે આનો પાર્ટનો ચાર્જ એ ખાલી લાગે જો શું વસ્તુ તમે કહી દઉં પહેલાં છે ને કંઈક આખી કીટ છે પહેલા નંબર પર છે ને તે એ કીટમાં ઇન્ક્લુડ થાય છે પેલું સર્વિસ કીટ આખી એવું છે પછી લિક્વિડમાં ઓઇલ છે આ બ્રેક પેડ છે અને ત્રીજા પર સર્વિસ કીટ છે ને 10 થી 50,000 વાળી એ ચોથા પર છે GMS ઓકે ટોટલ આ 4 વસ્તુ છે બરાબર હા અને બ્રેક શું રિપેર જોઈએ એનો પેલું લેબર લાગ્યું અને ફ્રી સર્વિસનો લેબર લાગ્યું લેબર છે ને લાગ્યું મને ટોટલ 53 રૂપિયા અને ઓલ ઓવર બિલ થયું છે મારું 2118 રૂપિયા જો આ રહ્યું બિલ તમારી સામે આ રહ્યું મિટિયોર 350 સ્ટેલર રેડ અને 3rd ફ્રી સર્વિસ એન્જિન ઓઇલ ચેન્જ 750 રૂપિયા એન્જિન ઓઇલ છે એન્જિન ઓઇલના પૈસા લખીને જાય છે જો આગળ 1070ની સર્વિસ કીટ આવી એર ફિલ્ટર હા પહેલું એર ફિલ્ટરનું હતું બરાબર છે ઓકે તો આ રીતની ભાઈ ટોટલ આખી સર્વિસ થઈ છે ભાઈ 2000 રોયલ એનફિલ્ડ પ્રમાણે બિલ બરાબર છે કેમ કે પેલું મને આમ શું કહેવાય આમ બહુ વધારે પડતું લાગતું કે બિલ આ વખતે વધારે છે પણ કંઈ વાંધો નહીં થઈ ગયા વખતે હવે નેક્સ્ટ સર્વિસ અમારી આવશે 15,000 કિલોમીટર એમાં ખાલી નોર્મલ ઓઇલ ટોપઅપ થશે અને ચેકઅપ થશે પછી સીધા આપણે 20,000 ઓઇલ ચેન્જ થશે પાછું આ રીતની ઓગસ્ટ એન્ડિંગ ને તો નવેમ્બરમાં નવેમ્બર કઈ હા દિવાળી પહેલાં જઈશું આપણે કોઈ બી જગ્યાએ લોકેશન રેડી કર રાખ ચાલો સાહેબ મળીએ ચાલો હવે નેક્સ્ટ લોકેશન ડેટ રેડી કર ડેટ અને લોકેશન રેડી કર પછી ઉપડીએ શ્યોર બરાબર છે ચાલ મળીએ ચાલો ભાઈ હવે હું અહીંથી લઈશ યુટર્ન કારણ કે મારે જવું છે ઉપર અહીંથી હવે ઉપર એટલે બ્રિજ ઉપર બાકી ઉપરમાં તો બહુ જોવાનું છે બધું બહુ નામ બનાવવાનું છે એવું છે મસ્ત ચાલત ગાડી જો બહુ સ્મૂથ થઈ ગઈ હવે એક અમૂલ પ્રજાપતિ હા આ પાછળ પણ છે પાછળ પણ લખ્યું છે નામ હા થેન્ક યુ કઈ નહીં આવું બધું આમ રિસ્પોન્સ મળે ને તો કેવું પેલું શું કહેવાય છે આમ આપણને આમ એક એ મળે કે ના જે કામ કરીએ છીએ એમાં આગળ વધવાનું આપણને આમ એ થાય એ ભાઈ પાછળથી એકદમ આવ્યા અને મને કીધું મોટો બ્લોગિંગ કરો છો મેં કીધું ભાઈ હા ધીમે ધીમે બધાને આમ ખબર પડી જાય છે કે મોટો બ્લોગિંગ શું છે મોટો બ્લોગમાં એક્ઝેક્ટલી શું હોય છે
એવું ધીરે ધીરે બધાને ખબર પડતી જાય છે એવું છે. અને આ તો ભાઈ ઓબ્વિયસલી યંગસ્ટર હતા એટલે ભાઈ એમને એક આઈડિયા આવી જ જાય કે ભાઈ મોટો બ્લોગર છે એમ. ચાલો ભાઈ આપણે જઈશું હવે એક ડેસ્ટિનેશન બાજુ જે મારા ગોપ્રોનું કામ છે. સર્વિસ થઈ ગયા પછી જે ચલાવવાની મજા છે ને ભાઈ બહુ જોરદાર છે. મતલબ એકદમ સ્મૂથ એમ કંઈ લાગતું જ નહીં કે ગાડી ચાલતી હોય, વજન પણ નહીં લાગતું એવું. એટલી સ્મૂથ ચાલે છે કે ચેન સ્પ્રે થઈ ગઈ છે, ઓઇલ ચેન્જ થઈ ગઈ છે, બ્રેક પેડ બદલાઈ ગયા છે, એર ફિલ્ટર બદલાઈ ગયું છે, ટેપેડ સેટિંગ થઈ ગયું છે. એટલે ઘણી બધી વસ્તુઓ ચેન્જીસ થઈ છે ગાડીમાં એવું. એટલે ખાલી 80-90 ખબર નહીં પડતી ગાડી આટલી જાય છે એવું. જોરદાર. એવરેજમાં ફરક પડશે એવું કીધું ભાઈએ. એવરેજમાં તમને ઘણો બધો ફરક પડી જશે. મને જો કે પહેલાં પણ એવરેજ તો મળતું આપણને સારું મળતું. ઇન્દોર કે ઉજ્જૈન ટ્રીપમાં પણ સરસ એવરેજ મળ્યું આપણને. અને એવરેજ મળે જ છે. અમને પણ આપણે ગયા ભાઈ જોજો અમને પણ આપણે ગયા ને એમાં પણ આપણને જોરદાર એવરેજ મળી હતું. કયા આગળ જે દાહોદ રતન મહાલ એમાં પણ જોરદાર એવરેજ મળી હતું આપણને. 350-380 કિલોમીટર જેવી ચાલી ફૂલ ટેન્કમાં. એટલે 38-39 એવરેજ ઇનફ છે ભાઈ. હા ભાઈ જાઓ તમે જાઓ. આગળ એક ગાડી છે જો ઇનોવા ઊભી છે. થોડી વરસાદના કારણે ગંદી થઈ ગઈ છે પણ એક વસ્તુ જોરદાર લખી છે ઉપર કે ટ્રાવેલિંગ ઇઝ માય લાઈફ. ભાઈ બહુ જોરદાર લખ્યું વસ્તુ. અમારું પણ એમ જ છે ભાઈ, સેમ ટુ યુ ભાઈ. ટ્રાવેલિંગ ઇઝ માય લાઈફ. અમારે પણ એવું જ છે. અમારી લાઈફ ટ્રાવેલિંગ જ છે. બધી બહુ રીતે ટ્રાવેલ કરીએ છીએ. એ તો ભાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ગાડી છે એટલે લખાવી જ ભાઈએ. ચાલો ભાઈ આપણું એક ડેસ્ટિનેશન આવી ગયું છે. પહેલાં અહીં પૂછી જોઈએ એ વસ્તુ છે કે નહીં એવું, પછી બીજા લોકેશન પર જઈએ. ચાલો ભાઈ ફાઇનલી આપણને જે વસ્તુ લેવાની હતી ને એ વસ્તુ મળી ગઈ છે. યુલાન્ઝીનું ગોપ્રોનું કવર છે જે મોટો વ્લોગિંગમાં આગળ સેટઅપ થાય છે. આ ફૂલ ગોપ્રોની સેફ્ટી છે. મેં જે અત્યારે ઊંધી લગાવ્યો હતો ને એ બધું મેં મારી રીતે બધું સેટિંગ કરીને લગાવ્યું હતું એવું હતું. મતલબ કેમેરો છે ને એડેપ્ટર છે બધું એવું. પણ આ પ્રોપર સેટઅપ છે જે ગોપ્રોના સેટઅપમાં આ લાગી જાય એવું. ધીમે ધીમે મોટો બ્લોગિંગ ખબર પડે ને એમ બધી વસ્તુ ખબર પડે છે કે આ કઈ યુઝ થાય, કેવું યુઝ થાય એવું એમ. હવે શું છે એક્ઝેક્ટલી બધું તમને નેક્સ્ટ વ્લોગમાં ખબર પડી જશે. બરાબર સેટઅપ કરીશું હેલ્મેટ પર ત્યારે. અત્યારે બસ એને મૂકીને સીધા નીકળીએ હવે ઘર બાજુ. મળીએ સીધા આપણે હવે પાછા આગળ. ચાલો ધીરે ધીરે આપણે બધું સેટઅપ ચેન્જ કરીએ. ચેન્જ એટલે હવે ધીમે ધીમે બધું કેવું જે સબ્જેક્ટમાં આપણે આગળ જઈએ ને એમ ખબર પડે આપણને કે આપણે જે એડજસ્ટ કરીને ચલાવતા હોય એ બધી વસ્તુઓ એ ખબર નહીં અને પછી ખબર કે એની પ્રોપર વસ્તુ પણ આવે છે. મતલબ એવું હું આ જે ગોપ્રો સેટઅપ જે વાપરું છું ને હેલ્મેટ સેટઅપ ગોપ્રોમાં એ હું મારી રીતે સેટ કરીને વાપરું છું. પણ મને ખબર નથી કે એને પ્રોપર એનો એક સેટઅપ પણ આવે છે એવું. મારી રીતે બધા જુગાડ કરીને સેટ કરેલું છે બધું એવું. કંઈ નહીં જેમ જેમ ફિલ્ડમાં જઈશું એમ એમ બધું આપણને ખબર પડશે. તમને મેં પહેલાં પણ કીધું અત્યારે પણ કહું છું જો મારા બ્લોગમાં તમને આવું જોવા મળશે જ. ચડી જશે કંઈ વાંધો નહીં. ચાલો હા બધા ભાઈ હેલ્પ કરવાવાળા આવી જાય છે યાર. કંઈ નહીં માનવ ધર્મ આપણો જીવતો છે ભાઈ. જો માનવ ધર્મ આમ લાગણી છે ભાઈ એકબીજા માટે. હું તૈયારી જ કરતો હતો મતલબ નજીક જ પહોંચ્યો. આ સાયકલ પર પગ મૂકવાની તૈયારીમાં જ પહોંચ્યો. એકદમ પેલો ભાઈ એક્ટિવ વાળો ભાઈ આવી ગયો. કંઈ વાંધો નહીં. ચાલો દાદાનું કામ થઈ ગયું બહુ વિનપ છે. એ મેં કર્યું કે બીજાએ કોઈ કર્યું કામ થવા તે મતલબ હતું બસ. ચાલો સો ફાઇનલી એવરીવન અત્યારે મહુવડ પહોંચી ગયા છે એટલે ઓલમોસ્ટ અમારા ઘર નજીક. એટલે ભાઈ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. આજના બ્લોગમાં મારી મિટિયોર 50 અને ભાઈ ગોપ્રોનું નવું એડિશન મતલબ સેટઅપ આખો ચેન્જ થાય છે. એનો વ્લોગ જો વ્લોગ જો થશે મતલબ બનશે તો હું એનો સેટ કરીશ બનાવવાનો. કેમ કે પહેલાં તમારે ગોપ્રો સેટઅપ કરવો પડશે આખું. આ બધું હેલ્મેટ જે છે ને ગોપ્રો હેલ્મેટ સેટઅપ જે આખું હું કરી નાખીશ અને નવો ઇન્સ્ટોલ કરીશ એવું છે. એટલે એનું ઇન્સ્ટોલ બનાવતી વખતે હું મસ્ત વિડીયો શૂટ કરીશ અને બ્લોગ પણ અપલોડ કરીશ. ટ્રાય કરીશ કે બ્લોગ અપલોડ કરું
બરાબર છે. આજના માટે તો ભાઈ આટલું જ છે. ફર્સ્ટ ક્લાસ ગાડી થઈ ગઈ છે આપણી આજે મીટર, અને પાછું 2 દિવસમાં પછી બગડી જ જવાની છે, કેમ કે ચોમાસું ચાલે છે, ચોમાસામાં પછી થઈ જ જવાની છે. બસ તમે પહોંચી ગયા છે આપણા ઘર નજીક. બરાબર છે. આજનો બ્લોગ ગમે ને તો સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ તમે નહીં કરતા યાર, સબસ્ક્રાઈબ તમે ખાસ કરો. વિડીયો જોઈ લો છો ખરા, કોમેન્ટ તો તમે કરતા જ નહીં, લાઈક તમે નહીં કરતા, સબસ્ક્રાઈબ નહીં કરતા. સબસ્ક્રાઈબ તમે ખાસ કરો. બસ સબસ્ક્રાઈબ કરો, અને તમને જે મરજી લાગે કોમેન્ટમાં લખી આપો. જે બી છે તે કોમેન્ટમાં લખી આપો. બરાબર છે. મળીએ નવા બ્લોગ સાથે, કંઈક નવી અપડેટ સાથે. બરાબર છે. ત્યાં સુધી બાય બાય. મળીએ. ગુડ બાય.